રાયચુરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું એક નવું કદમ. સોલારથી શિક્ષા દ્વારા દેશના વિદ્યાર્થીઓ રહેશે દુનિયામાં સર્વપ્રથમ. ટેકનોલોજીના આ વેગવંતા પ્રવાહની સાથે દુનિયા જ્યારે આગળ વધી રહી છે ત્યારે રાયચુરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ એમના અથાગ પરિશ્રમ અને અડગ નિર્ણયથી ગુજરાત રાજ્યના શિક્ષણ જગતની સર્વશ્રેષ્ઠ સ્કૂલોમાંની એક એવી સ્કૂલ, મોડેલ સ્કૂલ કે જે ગીર સોમનાથ જિલ્લાના ઇણાજ ગામ ખાતે સ્થિત છે. મોડેલ સ્કૂલના ભણતરને વધુ ગતિશીલ બનાવવા માટે એક સફળ પ્રયાસ એટલે કે સોલાર વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ અને સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી જાણે મોડેલ સ્કૂલને નવી ઊંચાઈ અને નવી ઉડાન આપી હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ સોલાર નેચરલ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટના ઉપયોગથી વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ અવિરતપણે થશે અને સાથે સાથે વિદ્યાર્થીઓને મિનરલયુક્ત પાણી મળશે. એટલું જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણ જગતમાં અવિરત વેગ આપવા માટે આશાની એક નવી કિરણ સમાન સોલાર રૂફટોપ સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવેલ. તો આવો આપણે મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી અલ્પાબેનનો અમૂલ્ય અભિપ્રાય નિહાળીએ. હું અલ્પા તારપરા, આચાર્ય મોડેલ સ્કૂલ ઇણાજ, તાલુકો વેરાવળ, જિલ્લા ગીર સોમનાથ ખાતે મારી ફરજ બજાવું છું. અમારી શાળામાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા સોલાર પાવર સપ્લાય અને એની સાથે નેચરલ વોટર રિસોર્સ ફિલ્ટરેશન પ્લાન્ટ છે એ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે, જેની મદદથી શાળામાં ગ્રીન એન્વાયરમેન્ટ માટે ખૂબ સારું વાતાવરણ ઊભું થયું છે, જેના કારણે અમારી જે ઉર્જાની ખપત છે એની બચત થઈ રહી છે અને લાઇટ બિલ ઘણું ઓછું આવી રહ્યું છે. સાથે જે નેચરલ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ છે એના કારણે ઘણું સારું પાણી, આરો કરતાં પણ પાણીની ક્વોલિટી છે એ ખૂબ સારી મળી રહી છે, જેનો લાભ છે એ ઘણા બાળકોને મળી રહ્યો છે. અને આખો પ્રોજેક્ટ છે મેન્ટેનન્સ ફ્રી હોવાથી શાળાને અને આનું જે પરિણામ છે એ સરકાર લેવલે પણ, સરકારી શાળા હોય, સરકારને પણ આના લીધે ગ્રાન્ટમાં ખૂબ ફાયદો થઈ રહ્યો છે. એટલે શાળા પરિવાર વતી હું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અને સરકારનો ખૂબ ખૂબ આ તકે આભાર માનું છું. અને આવા જે પ્રોજેક્ટ છે એ વધુને વધુ શાળાને લાભ મળે એવી મારી ભલામણ છે. થેન્ક યુ. રાયચુરા એનર્જીના આ નવા કદમને વધુ આગળ વધારવા માટે, રાયચુરા એનર્જી સાથે જોડાવા માટે મોડેલ સ્કૂલ તથા પ્રિન્સિપાલ શ્રી અલ્પાબેનનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. હવે ભણશે ગુજરાત અને દેશના વિકાસમાં મદદરૂપ થશે પણ ગુજરાત.